નમસ્કાર. આજના ડીપ ડાઇવમાં સ્વાગત છે. આપણે તે અવારનવાર એક કહેવત સાંભળવા મળે છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. હા, બિલકુલ. એ તો આપણે બધા બાળપણથી જ ગોખતા આવ્યા છીએ. એટલે શારીરિક સ્વાસ્થ્ય એ જ મનુષ્યનું સૌથી મોટું સુખ છે એવું કહેવાય છે. પણ જો વાસ્તવિકતા પર નજર કરીએ તો મોટાભાગના લોકો પોતાના શરીરને જાણે કોઈ ખોટકાઈ ગયેલી કાર હોય ને એવી રીતે જ ટ્રીટ કરતા હોય છે. એક્ઝેક્ટલી. અને એટલે જ આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે કોઈ સામાન્ય મેડિકલ લેખની ચર્ચા નથી કરવાના, પણ એક એવા જબરદસ્ત સાહિત્યિક કટાક્ષની વાત કરવાના છીએ જેણે આપણી આખી સામાજિક માનસિકતાનો અરીસો આપણી સામે ધરી દીધો છે. બહુ જ સચોટ વાત. આજે આપણે ગુણવંત ભૂષણલાલ શાહના અત્યંત પ્રખ્યાત નિબંધ 6 વાયરલ ઇન્ફેક્શન્સના ઊંડાણમાં ઉતરવાના છીએ. આપણો ઉદ્દેશ્ય માત્ર સારાંશ આપવાનો નથી. ના, જરાય નહીં. આપણી શારીરિક સ્વાસ્થ્ય, આપણી માનસિક સ્થિતિ અને ગંદકી પ્રત્યેની જે આપણી સામાજિક ઉદાસીનતા છે એની વચ્ચે કેવો ગાઢ સંબંધ છે ને એનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીશું. અને આ નિબંધની સૌથી મોટી તાકાત જ એ છે કે તે સ્વાસ્થ્ય જેવા સામાન્ય લાગતા વિષયને ફિલસૂફી અને માનવ સ્વભાવ સાથે જોડી દે છે. સાચી વાત. એટલે લેખક જ્યારે માંદગીની વાત કરે ને ત્યારે તેઓ માત્ર વાયરસ કે બેક્ટેરિયા પૂરતા સીમિત નથી રહેતા. તેઓ સમાજની બીમાર માનસિકતા પર સીધો પ્રહાર કરે છે. બરાબર. આપણે આજે આ નિબંધના એક રૂપક અને કટાક્ષને ખોલીને સમજવાના છીએ, કારણ કે એમાં રહેલા કારણ અને અસરના સંબંધો એટલા પાવરફુલ છે કે કોઈ પણ વ્યક્તિને આત્મનિરીક્ષણ કરવા મજબૂર કરી દે. અને આટલી ગહન ફિલસૂફી લેખકના પોતાના વિશાળ અનુભવમાંથી જ આવી શકે. જો લેખક ગુણવંત ભૂષણલાલ શાહના પરિચયની વાત કરીએ તો એમનું વતન મૂળ સુરત જિલ્લાનું રાંદેર છે. હા, સુરતનું રાંદેર. અને એમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પણ બહુ જ પ્રભાવશાળી છે. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, પછી અમેરિકાની મિશિગન યુનિવર્સિટી, હા, મિશિગન યુનિવર્સિટી, અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. અને એમનો આ જ વૈશ્વિક સ્તરનો અનુભવ એમની સાહિત્ય કૃતિઓમાં સ્પષ્ટપણે દેખાય છે. જો આપણે એમના સર્જનને વર્ગીકૃત કરીએ ને જેથી માહિતી સરળતાથી યાદ રહે. હા, ચોક્કસ. તો સૌથી પહેલા એમના નિબંધ સંગ્રહો જુઓ. કાર્ડિયોગ્રામ, રણ તો લીલાંછમ, વગડાને તરસ, ટહુકાની અને વિચારોના વૃંદાવનમાં. અરે વાહ, આ શીર્ષકો જ કેટલા માર્મિક છે. બિલકુલ. આ ઉપરાંત એમણે આત્મકથાઓ પણ લખી છે, જેમ કે બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા. અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે તેમણે વ્યક્તિ, વિચાર અને ચિંતનના બહુ મહાન ગ્રંથો આપ્યા છે, જેમ કે ગાંધીના ચશ્મા, પછી રામાયણ માનવતાનું મહાકાવ્ય, અને પેલું મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય. હા, એ જ. આ પુસ્તકો દર્શાવે છે કે તેઓ માનવ સ્વભાવને કેટલી બારીકાઈથી સમજે છે. અને આ જ વિપુલ પ્રદાનને કારણે જ તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને દર્શક એવોર્ડ. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને સાહિત્ય રત્ન એવોર્ડ આપ્યો છે અને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે. સાચી વાત છે. પણ આજે આપણું ફોકસ એમના એક ખાસ પુસ્તક પર છે જેનું નામ છે મરો ત્યાં સુધી જીવો. અને આજના આપણા ડીપ ડાઇવનો આ નિબંધ એ જ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ મરો ત્યાં સુધી જીવો શીર્ષક જ બહુ વિચારવા જેવું છે. અને આ જ વિચાર આપણને નિબંધના મુખ્ય વિષય તરફ દોરી જાય છે. શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જે આપણી ઉદાસીનતા છે ને એ દર્શાવવા લેખકે 3 બહુ મસ્ત આંતરરાષ્ટ્રીય સંદર્ભો અને તુલનાઓ આપી છે. હા, એ બહુ રસપ્રદ છે. સૌથી પહેલો સંદર્ભ છે પ્રાચીન ચીનનો. ચીનના ઇતિહાસમાં એવું હતું કે જો ગામમાં કોઈ માણસ માંદું પડે ને તો લોકો ડાક્ટરને સજા કરતા. બાપરે, એટલે ડાક્ટરને સજા? આ વિચાર જ કેટલો ક્રાંતિકારી લાગે છે. હા, અને બીજો સંદર્ભ છે સેમ્યુઅલ બટલરની કલ્પનાનો. બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરી હતી જેમાં જો કોઈ માણસ માંદો પડે તો તેને કેદની સજા ફટકારવામાં આવે. બિલકુલ. એટલે બીમારી એ કુદરતનો શ્રાપ નથી પણ શરીર પ્રત્યેની બેદરકારી છે એવો તર્ક છે. પણ આ બંને કરતાં જે ત્રીજો સંદર્ભ છે બાર્ડ રસેલનો, કટાક્ષ, એ સૌથી વધુ વેધક છે. અરે હા, રસેલની વાત. રસેલ કહે છે કે જો કોઈ માણસની પોતાની કાર ખોટકાઈ પડે ને રસ્તા વચ્ચે તો તેનો માલિક ભારે શરમ અનુભવે છે. હા. પરંતુ જ્યારે માણસનું પોતાનું શરીર ખોટકાય છે, એ બીમાર પડે છે, ત્યારે તે શરમાવાને બદલે બીજો આગળ એકદમ ગૌરવથી વાતો કરે છે. સહાનુભૂતિ ઉઘરાવવા માટે. હા, આ બહુ મોટો સામાજિક વિરોધાભાસ છે.
અને આ વિરોધાભાસ જ સાબિત કરે છે કે આપણે આરોગ્ય બાબતે કેટલા અભણ છીએ. લેખક તો ત્યાં સુધી કહે છે કે ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક જ વર્તતા હોય છે. સાચી વાત. અને આ બેદરકારીને સમજાવવા લેખક એક બહુ પાવરફુલ કન્સેપ્ટ આપે છે, સવિનય કાનૂનભંગ. હા, આ સવિનય કાનૂનભંગ એટલે શું એ આપણે બરાબર સમજવું જોઈએ. જુઓ, જ્યારે ખાટલામાં પડેલું કોઈ નાની ઉંમરનું શરીર આપણે જોઈએ ને, તો એ વાસ્તવમાં વર્ષો સુધી ખોટો આહાર લઈને કે બેદરકારી રાખીને શરીર પર જે અપમાન થયું હોય ને, એની સામે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂનભંગ છે. એટલે શરીરે સામેથી બળવો પુકાર્યો છે એમ. બિલકુલ. અને એમાં હૃદયરોગના હુમલાનું ઉદાહરણ બહુ સચોટ રીતે સમજાવ્યું છે. હા, લેખક કહે છે ને કે હૃદયરોગ કંઈ મફતમાં નથી મળતો, એના માટે વર્ષો મથવું પડે છે. હા, સતત ખુરશીમાં બેસી રહેવું, ગમે તે ખાવું, હુમલા વખતે જે પરસેવો આવે છે ને દર્દીને, હા, એ પરસેવો બીજું કંઈ નથી પણ શરીરે પોતાના માલિક પર કરેલો એક ક્રૂર કટાક્ષ છે. અદ્ભુત. ક્રૂર કટાક્ષ. કારણ કે માલિકને જિંદગીમાં ક્યારે મહેનતનો પરસેવો વળ્યો જ નહોતો. અને આ જે સુખી લોકો છે ને, એ રોગ થવા માટે આજીવન જે બેઠાડુપણું અપનાવે છે, એને લેખકે સ્થૂળ સાધના કહી છે. સ્થૂળ સાધના શબ્દપ્રયોગ બહુ જ માર્મિક છે. હવે જો આપણે આ સાધકો જ્યાં જાય છે એ મેડિકલ સિસ્ટમ અને હોસ્પિટલની વાસ્તવિકતા પર આવીએ. હોસ્પિટલની વાત. હા. લેખક એક વેધક પ્રશ્ન ઉઠાવે છે કે હોસ્પિટલની ખરી શોભા શામાં છે? મોટાભાગના લોકો કહેશે કે મોંઘા મશીનોમાં. પણ ના, ખરી શોભા તો ખાલી ખાટલામાં છે. સાચી વાત. સભ્ય સમાજની શરમ કોને કહેવાય? જ્યારે ઓપીડીમાં કીડિયારું ઉભરાય દર્દીઓનું, અનાથાશ્રમમાં બાળકો વધે અને ઘરડાંઘરમાં વૃદ્ધો વધે. એટલે જ લેખક સમજાવે છે કે સ્વસ્થ લોકોએ પણ નિયમિત ડોક્ટર પાસે કેમ જવું જોઈએ. બીમાર પડ્યા પછી નહીં, પણ સ્વસ્થ હોય ત્યારે. હા, પોતાના લોહીની ચકાસણી કરાવી, કાર્ડિયોગ્રામ કઢાવવો, ઇવન દાંતના ડોક્ટર પાસે દુખાવો ન હોય ને ત્યારે પણ જવું જોઈએ. જેથી રોગ આવે જ નહીં. બરાબર. અહીં એક બીજો પ્રશ્ન એ ઉઠાવે છે કે ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? હા, આ એક બહુ મોટી સિસ્ટમ સામે સવાલ છે. અને જ્યારે ડોક્ટરને કંઈ જ ન સમજાય, દર્દીના બધા રિપોર્ટ્સ નોર્મલ હોય, ત્યારે એ કયા શબ્દનો ઉપયોગ કરે છે? વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન. હા. અને એની વ્યાખ્યા લેખકે એટલી મસ્ત આપી છે ને કે એ વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. એક્ઝેક્ટલી. અને આમાં માત્ર ડોક્ટરનો વાંક નથી, એ જાહેર આરોગ્યની નિષ્ફળતા છે. હા, જ્યાં હોસ્પિટલો સ્વચ્છ હોય છે ને, ત્યાં એ બહુ મોંઘી હોય છે. અને ત્યાં પેલું લીલા પાટિયા પર સુંદર લખાણો બદલાતા રહે છે, એવો લેખકે કટાક્ષ કર્યો છે. બરાબર. હવે આપણે ગંદકી, ગરીબી અને આપણી ભારતીય માનસિકતાના પૃથ્થકરણ પર જઈએ. હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. ભારતીય પ્રજામાં ગંદકી પ્રત્યેની જે સૂગ હોવી જોઈએ ને, એનો સદંતર અભાવ છે. આપણે ગંદકીથી ટેવાઈ ગયા છીએ. અને આ ઐતિહાસિક તફાવત છે. સ્વામી વિવેકાનંદ કદાચ ભારતના સૌ પ્રથમ સાધુ હતા જેમને આ ગંદકીથી ભારે ખલેલ પહોંચી હતી. સાચી વાત. અને ગરીબી અને ગંદકી વચ્ચે બહેનપણું છે. આ બંનેના સંગાતથી જ હોસ્પિટલોમાં દર્દીઓ બણબણતા રહે છે. અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. આપણી પ્રજા પાસે વેદ, ઉપનિષદ અને ગીતાનો આટલો મહાન વારસો છે, પણ આરોગ્યની બાબતમાં મોટો વર્ગ સાવ અભણ જેવો છે. ભારત અને સભ્ય સમાજ વચ્ચેનો તફાવત જ આ છે. ભારતમાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે, જ્યારે સભ્ય સમાજમાં આનાથી બિલકુલ ઉલટું હોવું જોઈએ. ગાંધીજીનો વિચાર પણ અહીં બહુ પ્રસ્તુત છે. હા, ગાંધીજી તો માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને એક આધ્યાત્મિક ભૂલ ગણતા. આધ્યાત્મિક ભૂલ, આ બહુ ઊંચી કક્ષાની સમજણ છે. પણ સામાન્ય લોકોની ખોરાકની આદતોના ઉદાહરણો જોઈએ તો હસવું આવે એવું છે. અને લગ્નના રિસેપ્શનની વાત તો પૂછો જ માં. લેખક કહે છે કે યજમાનનો ઈરાદો મહેમાનોના પેટ બગાડવાનો હોય એવું લાગે. લોકો કોઈ સંયમ વગર બસ ખાધે જ રાખે છે. એટલે રોગના મૂળમાં જે છે ને, તે સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. બિલકુલ. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી મજબૂત ભાગ પર આવીએ. મન અને શરીરનો સંબંધ, એટલે કે કારણ અને અસર, કોઝ એન્ડ ઇફેક્ટ. આ બાબતો સાંભળનારે બહુ ધ્યાનથી નોંધવા જેવી છે. હા, લેખકે બહુ જ સ્પષ્ટ યાદી આપી છે. જો મન ભાંગી પડે ને તો શરીર પણ ભાંગી પડે છે. અને જો મનની પ્રસન્નતા જળવાઈ રહે તો તે સીધી પાચન શક્તિને જાળવે છે. સાચી વાત.
પછી અમુક ચોક્કસ રોગોના કારણો આપ્યા છે. જેમ કે કોઈનામાં ઈર્ષા હોય ને તો એ એસિડિટી વધારે છે. માનસિક તાણ હોય તો એ બ્લડ પ્રેશરને સળી કરે છે. અને અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે છે. આ ઉપરાંત પતિ પત્ની વચ્ચેનો સંબંધ પણ બંનેના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. એટલે આ બધું તાણ અને સ્ટ્રેસ સાથે જોડાયેલું છે. આ તાણ ઘટાડવા માટે લેખક મુંબઈની લોકલ ટ્રેનની ભજન મંડળી અને પ્રાર્થનાનું ઉદાહરણ આપે છે. હા, ભીડમાં પણ લોકો ભજન કરીને કેવી તાણ ઘટાડે છે. અને આ તાણના નાશ માટે પેલું રામાયણનું રૂપક બહુ મસ્ત છે. હા, રામે જેમ તાડકાનો વધ કર્યો હતો ને એમ આપણે તાણ નામની વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. વાસા વગરની ચૂડેલ? અને દશેરાએ આપણે રાવણનો વધ કરીએ છીએ, પણ એના બદલે આપણે પરિવારને પજવતા આપણા અહંકારનો વધ કરવો જોઈએ. અહંકાર બહુ મોટો રોગ છે. અને આ અહંકાર અને મનની અશાંતિ જ વ્યસન તરફ લઈ જાય છે. સરળ વ્યક્તિ નિરોગી રહે છે, જ્યારે છળકપટવાળો દર્દી બને છે. હા, સિગારેટનો ધુમાડો વાસ્તવમાં શું છે? એ મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે. પણ લોકો વ્યસનને છાવરવા કેવા કેવા કૂતર્ક આપે છે એનું પણ ઉદાહરણ છે. હા, પેલી 127 વર્ષની ધૂમ્રપાન કરતી સ્ત્રીનો દાખલો કે જુઓ એ આટલું જીવી તો આપણે પણ જીવીશું. પણ લેખક એને ઘરડો તર્ક કહે છે. આવા અપવાદો પરથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ મૂર્ખામી છે. બિલકુલ. હવે આટલા બધા પ્રોબ્લેમ્સની વાત કરી તો એનો ઉપચાર શું? હા, લેખકે બહુ સુંદર ઉપચાર સૂચવે છે. લવ થેરેપી. લવ થેરેપી. હા, જો વ્યક્તિને ઘરમાંથી જ માં, બેન, ભાભી, પિતા, મિત્ર કે પત્નીનો ભરપૂર સ્નેહ મળે ને તો એને ક્યારેય શરાબ કે સાયકિયાટ્રિસ્ટની જરૂર રહેતી નથી. અને આ લવ થેરેપીને સમજાવવા લેખકે ફાઇનાન્સનું બહુ જ સરસ રૂપક વાપર્યું છે. હા. આરોગ્ય માટે આપણે જીવન વીમા કરાવીએ છીએ, હમ. પણ એના કરતાં જીવન શ્રદ્ધા વધુ જરૂરી છે. આ જીવન શ્રદ્ધામાં સમર્પણ એ જ વ્યક્તિનું રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે. અને સામે પરિવાર તરફથી મળતો સ્નેહ એ જ એનું ડિવિડન્ડ છે. અને જ્યારે આ ડિવિડન્ડ મળે ને ત્યારે માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી રહેતું. કેટલી સુંદર વાત. આખા વિશ્લેષણનો સારાંશ જ એ છે કે આપણું સ્વાસ્થ્ય માત્ર દવાની નહીં, પણ આપણી દિનચર્યા, આપણા વિચારો, સફાઈ પ્રત્યેની જાગૃતિ અને સંબંધોમાં રહેલા પ્રેમની નિપજ છે. અને અંતે એક વિચારવા લાયક પ્રશ્ન મૂકીને જોવું છે. હા, ચોક્કસ. જો આપણું શરીર આપણા અર્ધજાગૃત મનની અસ્વસ્થતા પર આટલી પ્રતિક્રિયા આપતું હોય તો આજે આપણા શરીરમાં વારંવાર ઉદ્ભવતી કોઈ નાની શારીરિક તકલીફ કયા છુપાયેલા માનસિક ભાર કે સંબંધોની ખારાશ તરફ ઇશારો કરી રહી છે? બહુ જ ગહેન પ્રશ્ન છે. શું આપણે તે અવાજ સાંભળી રહ્યા છીએ? સાંભળનારે આ અંગે આત્મનિરીક્ષણ ચોક્કસ કરવું જોઈએ. આ સુંદર વિચાર સાથે જ આપણે આજના ડીપ ડાઇવનું અહીં સમાપન કરીએ છીએ. આશા છે કે આ ચર્ચાથી સ્વાસ્થ્યને જોવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે. આવજો. આવજો.